જય ભીમ સાથીઓ, આજે વાત કરવાની છે સાગરની. તો અમારે એક માથાકૂટ થઈ હતી આજથી 4-5 દિવસ પહેલાં. તેમાં એ ગેરસંવિધાનિક શબ્દ એના એક ઓડિયોમાં બોલી ગયો હતો. તે વિશે મેં એને ફોન કર્યો હતો. મારો નંબર બ્લોકમાં હતો એટલે મેં એને 2-3 ટ્રાયું કરી તો મારા મેસેજ એનામાં પડી ગયા છે. તો સવારે એનો મને ફોન આવ્યો. એમાં એણે મને 1-2 ગાયરું કાઢી લીધી હતી. મને એનું દુઃખ નહોતું. મેં એને ખાલી એટલું કીધું હતું કે ભાઈ આવું તારાથી ન બોલાય. તું એક કાર્યકર થઈ અને જો સોશિયલ મીડિયામાં આવું બોલતો હો તો કાલે બધાય બોલીને એમ કહે કે તો અમે ઉદાહરણ પૂરું પાડતા હતા. એટલે તારે ખરેખર આવું બોલાય નહીં. હવે મેં તે પછી એ ડિબેટ કરીને એને સમજાવવાની કોશિશ કરી તો એણે મને 1-2 ગાયરું કાઢી અને પોતાનો ઈગો બતાવ્યો કે તું કાંઈ ન કહેવા હળેલ, તું જવા દે ને આમ ને તેમ ને આવા એણે 2-3 ગેરવર્તન કરી ગયો. હવે એ ચર્ચા મેં સોશિયલ મીડિયામાં ચડાવી. જોકે એમાં મારી ક્યાંય ભૂલ નહોતી. આપણે ભાઈ મોટા ભાઈ તરીકે વાત કરતા હતા. એમાં મને 2-3 વ્યક્તિના ફોન આવ્યા કે ભાઈ આપણે આવી મગજમારી અંદરો અંદર ન કરાય અને બને તો આનું આપણે સમાધાન કરી નાખો. અરે ભાઈ અમે તો નાના માણસો છીએ. આપણે સમાધાન એટલે કે ત્યાં ફોનમાં વાત કરી લઈ તો એ સમાધાન થઈ જાય. હવે જીત્યા નિલેશ વડોદરાથી એનો મને ફોન આવ્યો હતો કે ભાઈ અંદરો અંદર આપણે ન સારું લાગે અને આપણે સારું કામ કરતા હોય તો આવી મગજમારી ન કરાય. એટલે મને જોકે આપણે મગજમારી કરવા કોઈની યારે રાજી જ નથી અને આપણે કાંઈ યુટ્યુબમાં પૈસા કમાવા નથી આવ્યા. ક્યાંક એવો અન્યાય અત્યાચારના બનાવ હોય તો આપણે જાય છીએ, બને એટલું આપણે મદદ કરી છીએ. આવું બધું આપણું કામકાજ છે. તો જીત્યા નિલેશનો મને ફોન આવ્યો કે એ વ્યક્તિ સમાધાન કરવા રાજી છે. અને આપણે શિવરાજપુર જિજ્ઞેશભાઈના ગામ 28 તારીખે ત્યાં બધા ભેરા થાય. તો મેં હા પાડી, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણેનો કોઈ વાંધો જ નથી. આપણો મોટો ભાઈ છે. વિપુલભાઈનો મને રાજકોટથી ફોન આવ્યો. વિપુલભાઈએ મને કીધું કે ભાઈ આ ન સારું લાગે. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તમે કહો એમ. હવે કાલનો એક મેસેજ એવો મને આવ્યો છે કે એ વ્યક્તિ સાગર રાઠોડ એમ કહેવા માંગે છે કે હું એવા લોકો હારે સમાધાન ન કરું. અરે ભાઈ તું ન કરતો કાંઈ નહીં. અમારે તારી કાંઈ આવક નથી. તું તારી રીતે તમ તારા જે કાંઈ કાર્યકર બનીને તારા રોટલા ખાતો હોય એ ખા. યુટ્યુબમાંથી રૂપિયા કમા. અમને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. તારાથી નહીં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જઈએ તું ન બોલવાના શબ્દો સોશિયલ મીડિયામાં બોલાય, ગેરસંવિધાનિક શબ્દ તું બોલાય તો અહીં તારા ઓડિયા બનશે. બરાબર? અને આ વિશે હજી તારા પર્સનલી હું એમ નથી કહેતો કે મને ફોન કરીને માફી માંગ. ગમે એને ફોન કરી લે. જીત્યા નિલેશ છે, વિપુલભાઈ સોંદરવા છે, જિજ્ઞેશભાઈ રાઠોડ છે, વિજયભાઈ સાદિયા છે, અંકિતભાઈ વાઘેલા છે, મનસુખભાઈ રાઠોડ છે. એને ફોન કરીને કહી દો ભાઈ આ એ મારાથી બોલાઈ ગયું હતું. મને નહીં. હું એમ નથી કહેતો કે તું મારી આગળ. કોઈ પણ સમાજના એવા અગ્રણી હોય એની આગળ તું એવું બોલી જા. હવે એ રેકોર્ડિંગમાં એ ભાઈ એવું બોલે છે કે મને એ ઠીક નથી લાગતું. એ સમાધાન કરવું નહીં મને ઠીક નથી લાગતું. અને મારે ઓમે એ છેટો પલ્લો થઈ જાય છે. તારે બધે છેટા પલ્લા જ થાય છે. તારે બધે ક્યાંક જવું પડે ત્યાં છેટા પલ્લા થાય છે. ત્યાં તું એમ કહેશો કે મારો પ્રશ્ન છે. સામાજિક કાર્યકર તું જો સોશિયલ મીડિયામાં બોલતો હો તો તારા છેટો પલ્લો છે, એ મારો પ્રશ્ન છે. એ સામાજિક કાર્યકરના મોઢામાં જ ન આવે. એને તો રાતે કોકનો ફોન આવે તો એને તો રાતે ગાડીઓ મારવી પડે. સમાજ ઉપર ક્યાંય એવું બનાવવું હોય તો એને તો રાતે નીકળી જવું પડે. ને હવે તું એમ કે ત્યાં તો મારે છેટો પલ્લો થાય, ત્યાં તો મારે આમ થાય, ત્યાં તો મારી ફાટે છે. એવું લાગ્યું મને ત્યાં કદાચ આવતા ફાટા. પણ અમે એ માણસો નથી. અમે તારા ભાઈઓ જ છીએ. પણ હવે તને તારી નજરમાં કાંઈ કમરો હોય તો તને બાપા પીરું જ દેખાવાનું. તને કોઈ દી સારું દેખાય. અને છેલ્લે તું એમાં એમ બોલી ગયો
કે મને એ નથી ઠીક લાગતું, હું એની ઘોડે પગ ખેંચવાવાળો નથી. હવે તું ક્યાં એવો મોટો કોઈ સેલિબ્રિટી છું કે તારા પગ ખેંચીને અમે ફેમસ થઈ? અમે અમારા ઘર પૂરતા ફેમસ થઈને અમારા સમાજમાં દુનિયામાં ફેમસ નથી થવું. અમે અમારા ગામ પૂરતા ને ઘર પૂરતા ફેમસ થઈને તોય ઘણું છે. તું દુનિયામાં ફેમસ થા, તું સામાજિક કાર્યકર બન અને તું તારા ગામનું એકાદું કામ કર્યું હોય તો એ સોશિયલ મીડિયામાં બતાવી દે. એટલે કહેવાનો મતલબ આખો એ છે કે તે એવા કાંઈ કામકાજ કર્યા હોય તો તું મૂકને ફેમસ થા. તું ક્યાંક અન્ય અત્યાચારમાં જાતો આવતો તોય મૂકને ફેમસ થા. એટલે બસ આપણે એટલું જ કહેવાનું હતું એ કાર્યકરને કે કાર્યકર તું રાજી નથી તો અમે રાજી નથી. જય ભીમ.